નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા નવી માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 5 આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો। એક પ્રશ્ન પૂછાશે અને 5 ગુણ। પ્રકરણ 13 પહેલું છે, નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલા વેચાણ દર્શાવેલ છે, તો રેખીય આલેખ પરથી માગેલા પ્રશ્નના જવાબ આપો। આપણને આલેખ દોરેલો છે અને એના બધા પ્રશ્ન જવાબ આપવાના છે। અહીંયા વેચાણ કરોડ રૂપિયામાં લખેલું છે અને નીચે આપણને શું આપ્યું છે, વર્ષ લખેલા છે। એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપીશું। પહેલો પ્રશ્ન છે, વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું હતું? તો જવાબ આવશે 4 કરોડ અને 8 કરોડ। બીજો પ્રશ્ન છે, વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું હતું? તો એમાં આવશે 7 કરોડ અને 10 કરોડ। ત્રીજા પ્રશ્ન છે, વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણનો તફાવત કેટલો હતો? તો જવાબ આવશે 4 કરોડ। તફાવત એટલે બાદબાકી કરવી પડે। 4 નંબર, કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો વર્ષ 2004 અને વર્ષ 2005। પાંચમો પ્રશ્ન છે, વર્ષ 2003 અને વર્ષ 2005ના વેચાણનો તફાવત કેટલો હતો? તો જવાબ આવશે 3 કરોડ રૂપિયા। બીજું છે, જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થઈ છે? માહિતી નીચે રૈખિક આલેખ દ્વારા દર્શાવી છે। રૈખિક આલેખને આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો। અહીંયા વર્ષ 2017, 2018, 2019, 2020, 2021, 2022 દિવસોની સંખ્યા છે। એમાં 6, 2018માં 8, 2019માં 4, 2020માં 10, 2021માં 12, 2022માં 3। અહીં આપણને આલેખ દોરેલો છે અને આપણે એના પ્રશ્ન જવાબ આપણે જે આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ છે? તો જવાબ આવશે 2021। તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સુધી, બરાબર, એટલે આવશે 2021। બીજો પ્રશ્ન છે, કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ છે? તો જવાબ આવશે 2022। ત્રીજો પ્રશ્ન છે, કયા બે વર્ષમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો? તો જવાબ આવશે 2019, 2020। 4 નંબર, કયા બે વર્ષમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો? તો જવાબ આવશે 2021, 2022। પાંચમો પ્રશ્ન, વર્ષ 2008 અને વર્ષ 2019માં કેટલા દિવસ હિમવર્ષા થઈ? તો 8 દિવસ અને 4 દિવસ। 3 નંબર, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે। જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે। તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો એ આપણને જો સવારે 8 કલાકે, સવારે 9 કલાકે, સવારે 10 કલાકે, સવારે 11 કલાકે, બપોર 12 કલાકે, અહીં આપણને અંતર આપ્યું છે કિમીમાં, બરાબર। તો એ આપણે એના પરથી આ પ્રશ્ન જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે? તો એક્સ ઉપર શું લખ્યું છે? કલાક। તો લખવાનું 4 એકમ બરાબર 1 કલાક। જુઓ, 1 એકમ, 2, 3 ને 4 એકમ એટલે કલાક થાય। તો 4 એકમ બરાબર 1 કલાક। બીજો પ્રશ્ન છે, ટપાલી આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો 3.1 કલાક એટલે કે 3 કલાક। 3 નંબર, નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો જવાબ આવશે 22 કિમી। 4 નંબર, શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે સમજાવો। તો આપણે લખવાનું છે હા। 5 નંબર, કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? તો આવશે 8 AM થી 9 AMની વચ્ચે। 4 નંબર, એક કાર શહેર P થી Q તરફ યાત્રા કરે છે। બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે। આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર P વચ્ચેનું અંતર આપેલ છે। તે પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો। અહીં આપણને આલેખ આપેલો છે, એના પરથી પ્રશ્ન જવાબ આપવાના। અહીંયા વાય અક્ષ ઉપર શું લખ્યું છે? અંતર લખ્યું છે, બરાબર, કિમીમાં। અને અહીંયા આપણને આપ્યું છે સમય AM, 8, 9, 10, 11, 12, 1, 2, 3। તો આલેખ પરથી આપણે પ્રશ્ન જવાબ આપીએ। તો પહેલો પ્રશ્ન છે, બંને અક્ષો પર કઈ માહિતી આપેલ છે? તો જવાબ આવશે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર શહેર P થી કારનું અંતર દર્શાવેલ છે। બીજો પ્રશ્ન છે, કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ?
તો જવાબ આવશે કારની યાત્રા સવારે 8 વાગે શહેર પીથી શરૂ થઈ. 3 નંબર, પ્રથમ 1 કલાકમાં કાર કેટલા કિમી દૂર ગઈ? તો જવાબ આવશે 50 કિલોમીટર. ચોથો પ્રશ્ન છે, બીજા કલાકે અને ત્રીજા કલાકે કારે કેટલું અંતર કાપ્યું હતું? તો જવાબ આવશે બીજા કલાકે 100 કિમી અને ત્રીજા કલાકે 50 કિમી. પાંચમો પ્રશ્ન છે, શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? તો જવાબ આવશે ના. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ